શહેરના એક નિવૃત્ત પોલીસ અધિકારીએ જમીન બચાવી પાડવાના ઈરાદે ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો છે। તેમણે પોતાના મોટા ભાઈના પુત્ર અને અન્ય કેટલાક શખ્સો સામે કાવતરું ઘડી હેરાનગતિ કરવાનો આરોપ મૂક્યો છે। 2 મહિના પહેલા પણ તેમના ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો ઉલ્લેખ કર્યો છે। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। છગનભાઈ ખેતાભાઈ બાબરિયા આજ રોજ 2 મહિના પહેલાં અમારા દીકરા ભાઈના દીકરા જે ગોવિંદ ઉર્ફે તુફાન બાબરિયા છે, મેં 2006માં મારા ફાધરની જમીન કાયદેસર પૈસા આપી, બજાર કિંમત કરતાં ઝાઝા પૈસા આપી અને ખરીદેલી અને 20 વર્ષથી મારા નામે છે। આ જમીન પચાવી પાડવા માટે 2 મહિના પહેલાં પણ એણે અમારા ઘરે આવી અને ગાળો બોલી અને જાનથી મારી નાખવાની ધમકી આપી અને અમારી અમેજ ગાડી તોડી નાખેલ। એની સીસીટીવી ફૂટેજ પણ અમારી પાસે છે અને આજે અમારી ઉપર અસંખ્ય ફોન આવતા અમે કાનજી બાબરિયા અને તુફાનના અસંખ્ય ફોન આવતા અમે ફોન ઉપાડેલા નહીં, એટલે એને અમારા ભાઈ ખીરસરા ગામે જગદીશભાઈ બાબરિયા રહે છે, એને ફોન કરેલો અને સિક્કેને કહી દો 50 લાખ રૂપિયા અમને આપી દે એવી ખંડણી માગેલી। એટલે અમે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા આવેલા અને પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા આવ્યા એ દરમિયાન અમારા ઘરે આ લોકો આવી અને અમારો દરવાજો તોડવાની કોશિશ કરેલ અને દરવાજો તોડવાની કોશિશ કર્યા પછી જેમ ફાવે એમ ગાળો દીધેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને ત્યારબાદ અમે અહીંયા ફરિયાદ કરવા આવેલા છીએ। અમારી રજૂઆત એટલી છે કે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે, એમાં જે હવે આ લોકો અસંખ્ય ગુનામાં સંડોવાયેલા હોય અને અમને આ શાંતિથી જીવવા દે। અમે 2 મહિનાથી ઘરની અંદર તાળું મારીને રહીએ છીએ, બહાર નીકળીએ તોય ચેતીને રહીએ છીએ કે ગમે ત્યારે ગુંડા તત્વો છે અને એ ખોટી ફરિયાદો કરવાની ટેવવાળા છે, એટલે ગમે ત્યારે અમને હેરાન કરશે એવી અમને દહેશત છે। હા, આ સામાજિક આગેવાનો વચ્ચે પડી અને અમને પૈસા દેવા માટે દબાણ કરે છે।